પરમેષ્ઠીઓનો કરુણાભાવ જેમ સમગ્ર વિશ્વનો નિયામક છે, એમ આપણા વ્યક્તિગત વિશ્વનો નિયામક નમસ્કાર ભાવ છે. નમસ્કાર ભાવ એટલે પરમેષ્ઠી ભગવંતોના કરુણા ભાવની પ્રતિપત્તિ, સ્વીકાર અને તેની અનુમોદના. તે જ નિયામક છે. જીવની ઉન્નતિમાં મુખ્ય હેતુ કરુણા ભાવ ભજવે છે. એ સત્ય અનવદ્ય, અનુપમ અને મૌલિક છે. બીજા કોઈની કરુણાથી જ આપણો જીવ વિકાસ સાધે છે એમ માનવું એ અવિરાધકતા અને કરુણાનો આરાધક ભાવ છે. જીવનો સૌથી મોટો ઉપકારી તે છે કે જે તેના હિતની ચિંતાથી ભરેલો તો છે, પણ એટલું જ નહીં, તે હિતચિંતાને સાર્થક કરવા પોતાનું સર્વસ્વ પણ ખર્ચે છે. તીર્થંકર દેવોનું શાસન એ તેમની કરુણાનું જ ફળ છે. તેમના નામ કે રૂપમાં જ અચિંત્ય શક્તિ છે. જગતના પાપ અને દુઃખોનો વિધ્વંસ કરવાનું સામર્થ્ય છે. તેનું ઉત્પાદક તેઓના અંતરમાં રહેલો કરુણા ભાવ છે, જે સર્વ જીવોના દુઃખોનો નાશ કરવાની આંતરિક પરિણતિ છે. પંચ પરમેષ્ઠીની ભક્તિ પરમ પ્રેમ રૂપા છે, કેમ કે તે પ્રભુની અહૈતુકી કરુણાને જુએ છે. નિષ્કારણ કરુણાર્દ્ર એવા પ્રભુ ઉપર ભક્તિ થવી સહજ છે, અને તે સર્વાધિક અને સુદ્રઢ હોય એમાં નવાઈ પણ નથી. કપૂર અગ્નિ સંયોગથી પ્રકાશ આપીને આપમેળે ચાલ્યો જાય છે. અગરબત્તી જેમ સુગંધ આપીને આપમેળે નાશ પામે છે, તેમ વિશ્વમૈત્રી શીલની સુગંધ ફેલાવીને આપમેળે વિતરાગતામાં ભળી જાય છે. મિત્રતાનો એક અર્થ એવો છે કે કમજોરીને ચલાવી લેવી તે મિત્રતા. અરિહંતોનું શરણ મૈત્રી ભાવનું શરણ છે. સિદ્ધોનું શરણ પ્રમોદ ભાવની પુષ્ટિ કરે છે. સાધુનું શરણ કરુણા ભાવને વિકસાવે છે, તથા ધર્મનું શરણ માધ્યસ્થ્ય ભાવને વિકસાવે છે. મૈત્રી ભાવ સર્વ જીવની સાથે જોઈએ, પ્રમોદ ભાવ સર્વ પ્રકૃતિની સાથે જોઈએ, તથા કરુણા અને માધ્યસ્થ્ય ભાવ સર્વ દુઃખી અને પાપી જીવોની સાથે જોઈએ, એમના પ્રત્યે જોઈએ. અહંકાર અને નમસ્કારમાં કેટલો બધો તફાવત છે. ઉદાસીન ભાવ, ઉપેક્ષા ભાવ, માધ્યસ્થ્ય ભાવ એ ત્રણેય એક રીતે પાછું અહંકારનું જ સ્વરૂપ છે. હા, મૈત્રી ભાવ, પ્રમોદ ભાવ, કરુણા ભાવ એ બધી જ રીતે નમસ્કારનું સ્વરૂપ છે. પરમેષ્ઠી ભગવંતો સર્વ જીવો અને દુઃખી જીવો પ્રમોદ આદિ શુભ ભાવના જનક છે. તેથી તેઓ સર્વે આપણા અંતિમ સુખના સાધન છે. શાશ્વત સુખના સાધન પ્રત્યે નમ્રતા આવે જ, અને તેનું જ તો નામ શ્રી નમસ્કાર છે. તો કેવા વિચારથી આ અહંકાર ગળે? પરમેષ્ઠી ભગવંતો સુખના અને તેના કારણભૂત શુભ ધ્યાનના નિમિત્ત છે. આવો વિચાર જ્યારે દ્રઢ થાય, એ પછી એમના પ્રત્યે ઉદાસીનતા, મધ્યસ્થતા, ઉપેક્ષા વૃત્તિજન્ય અહંકાર આદિ સર્વ ગળી જાય છે, અને સહજ નમ્રતા ઉત્પન્ન થાય છે. વળી વિભક્તિ ટળીને અવિભક્તિ પેદા થાય છે, અને ધ્યાનમાં એક રૂપતા, તાદાત્મ્યતા અને નિશ્ચળતા અનુભવાય છે. માતા અને બાળક વચ્ચે સેતુ હોય છે પ્રેમ તથા કરુણા. બાળક
માતાનું સ્મરણ કરે ત્યારે માતાના શરીરનું, રૂપનું, લાવણ્યનું કે વયનું, ગુણનું કે જ્ઞાનનું નહીં, કિંતુ માતાના ભાવનું, પોતાના પ્રત્યેના વાત્સલ્યનું, પ્રેમનું તથા કરુણાનું જ સ્મરણ કરે છે અને તે કરતાની સાથે જ તે સ્વસ્થતાનો અનુભવ કરે છે. કરુણાનું ઝરણું આપે આર્દ્રતા. જે સ્વાર્થ વૃત્તિ માનવ પ્રત્યે ઉપેક્ષા કે નિષ્ઠુરતા ધારણ કરી શકે છે તે અબોલ પશુઓ કે પ્રાણીઓ પ્રત્યે દયા કે અનુકંપાને કેવી રીતે ધારણ કરી શકશે? દયા અને કરુણાનું ઝરણું સુકાવા માંડે તો માનવ અહિંસા પણ કેવળ એક જડ ક્રિયા જ બની રહેશે અને એમ જીવનમાં જડતાનો પ્રવેશ થતાં અંગત સ્વાર્થને જ એ માનવ પછી જોનારો બનશે તથા અન્યોની લાગણી સમજવા જેટલી આર્દ્રતા અને સહાનુભૂતિ પછી તે ખોઈ બેસશે. નિત્યના હિંસક પ્રસંગો જોવાથી આપણી લાગણી દિવસે દિવસે બુઠ્ઠી થતી જાય છે. તો દ્રવ્ય અને ભાવ આરોગ્યની એકમાત્ર સાચી દવા કઈ? એનો ઉત્તર છે વિશ્વ મૈત્રી ભાવ. તે જીવો પ્રત્યે પ્રીતિ છે. શબ્દ અને અર્થને જેવી અતૂટ મૈત્રી છે તેવી જ મૈત્રી મન અને અન્ય સર્વ જીવો વચ્ચે બંધાવી જોઈએ. ધ્યાનાભ્યાસમાં ચિત્તને સ્થૂલ અને સૂક્ષ્મ તત્વમાં સ્થિર રાખવાનો અભ્યાસ તો જ સિદ્ધ થાય કે જો તે નિર્મળ અને પ્રસન્ન હોય. તે નિર્મળતા કે પ્રસન્નતાને રોકનારા ચિત્તના ઈર્ષ્યા આદિ મલો મૈત્રી આદિ ભાવનાઓથી ટળી જાય છે. ચારે ચાર ભાવનાનો પાયો તો આત્મૌપમ્ય અથવા અભેદની દ્રષ્ટિ છે. એવી દ્રષ્ટિ કેવળ સુખી પ્રત્યે નહીં પણ પ્રાણી માત્ર પ્રત્યે જો કેળવાય તો દુઃખીના દુઃખ દૂર કરવાની કરુણા વૃત્તિ, ગુણાધિકના ગુણ પ્રત્યે પ્રમોદ વૃત્તિ અને તદ્દન જડ જેવા અપાત્ર પ્રત્યે પણ માધ્યસ્થ્ય યા તટસ્થ વૃત્તિ આપણી કાયમ રહે છે. પ્રાણી માત્રમાં પોતાના જેવું જ ધબકતું ચૈતન્ય છે એવી દ્રઢ પ્રતીતિ જ્યારે યોગી કરે ને ત્યારે તેના અહમત્વ અને મમત્વનું કેન્દ્ર એકમાત્ર ચૈતન્ય બને છે. દ્વેષ એ પ્રમોદ ભાવનાનો તથા સમ્યક દર્શન આદિ મહાગુણોનો નાશ કરે છે. રાગ એ મધ્યસ્થ ભાવનાનો અને સમ્યક જ્ઞાન આદિ મહાગુણોનો નાશ કરે છે. જેનામાં દ્વેષ અથવા રાગ આવે તેનામાં સમભાવ દ્રષ્ટિનો નાશ થાય. તેથી તે મોક્ષ મેળવવાને નાલાયક ઠરે છે. પછી ગુણ દ્રષ્ટિ નાશ પામે અને એટલે સ્વર્ગ મેળવવાને પણ જીવ અનધિકારી થાય છે. મૈત્રી આપણા પિતા, કરુણા આપણી માતા, પ્રમોદ આપણો ભ્રાતા અને માધ્યસ્થ્ય આપણા પત્ની છે. બહિરંગ બાંધવો આ સંસાર રૂપી બંદીખાનામાં નાખે છે. અંતરંગ બાંધવો આદિ અનંત કાળ સુધી આપણી સાથે રહે છે. માટે તેઓ જ ખરેખરા સગા છે. એમાં જો રાગ કરીએ તો મોક્ષ અપાવ્યા પછી પણ તેઓ આપણને છોડી જનારા નથી. જીવમૈત્રી હિતનો માર્ગ દેખાડે, ગુણ ઉપર પ્રમોદ કરાવે અને કરુણા તથા માધ્યસ્થ્ય મોક્ષનો માર્ગ દેખાડે છે. નમસ્કારની પરિણતિ એટલે ગુણ માનવાની વૃત્તિ.
ઉપકારીઓના ઉપકારને સ્વીકારવાની સાથે જેનાથી ગુણ અને ઉપકાર થતો હોય તે સર્વના ઉપકાર અને ગુણને સ્વીકારવાની વૃત્તિ તે નમસ્કાર પરિણતિ કે વ્યવહાર નયનું પરિભાવન છે. વ્યવહાર નય ઉપરનો ઉપકાર સ્વીકારે છે. તે નયની ભાવનાથી સતત ભાવિત થનારને નમસ્કારની પરિણતિ આવે જ. તે પરિણતિ બોધરૂપ, શ્રદ્ધારૂપ અને વળી અનાશ્રવરૂપ હોવાથી સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન અને સમ્યક ચારિત્ર સ્વરૂપ છે. આપણે ચૈતન્ય સ્વરૂપા છીએ એ સત્યનું વિસ્મરણ થવું એ જ અજ્ઞાનના અંધકારમાં ડૂબવું છે. અધ્યાત્મની ભાષામાં આત્મવિસ્મૃતિ એ અજ્ઞાન છે અને આત્માની સતત રહેતી સ્મૃતિ એ જ સાચું જ્ઞાન કહેવાય છે. જીવ સુખરૂપ હોય, જ્યાં જીવત્વ છે ત્યાં સુખ જ છે. દુઃખ છે તે કર્મ છે અને જીવોને એ કર્મ કાપવાનો ઉપાય બતાવનાર શ્રી તીર્થંકરોનો આ વિશ્વ ઉપર, અરે આપણી ઉપર અસીમ ઉપકાર છે. શુભ કર્મની વ્યાખ્યા સત્શાસ્ત્રને અનુસરીને હોવી ઘટે. ઉત્તમ ગ્રંથોનું અધ્યયન, સત્કાર્ય અને વિશ્વ કલ્યાણની ભાવના જીવ માત્રને સન્માર્ગે દોરી જાય છે. સર્વ જીવરાશિ પ્રત્યે મૈત્રી, પ્રમોદ, કારુણ્ય, માધ્યસ્થ્યનો, જીવત્વ તથા પારિણામિક ભાવ પ્રત્યે મૈત્રી ભાવનો, ક્ષાયોપશમિક ભાવ કે શુભૌદયિક ભાવ પ્રત્યે પ્રમોદ ભાવનો તથા ક્ષાયિક ભાવ પ્રત્યે તો સર્વ સમર્પણનો ભાવ રાખવો. અદ્વૈત ભાવનું વિશ્લેષણ કરતા મૈત્રિયાદી ભાવો જ આવીને ઊભા રહે છે. કેમ કે બીજાનું સુખ જ્યારે પોતાનું માને તો મૈત્રી ભાવ જાગે, બીજાનું દુઃખ જ્યારે પોતાનું માને તો કરુણા ભાવ જાગે, બીજાના ગુણો પોતાના માને તો પ્રમોદ ભાવ જાગે અને બીજાના દોષ પોતાના માને તો ઉપેક્ષા ભાવ જાગે. પરપીડા વર્જન, પરોપકાર વ્યસન, દેવ અને ગુરુનું પૂજન અને પાપીની પણ અનુકંપા એ 4 ઉત્તમ ધર્મ કયા છે. મહાજનોએ આ જ ઉત્તમ ધર્મ આચર્યો પણ છે અને આપણને દર્શાવ્યો પણ છે. બુદ્ધના નિર્વાણમાં જેમ એક્સટિંક્શનની કલ્પના મુખ્ય છે, તેમ જૈનના વિતરાગ ભાવમાં પણ મૈત્ર્યાદિ શુભ ભાવોનું જાણે એક્સટિંક્શન થતું હોય તેવો ભાસ થાય છે, પણ તે ભાસ બરોબર નથી જ. નિર્વાણમાં જેમ શુદ્ધ આત્મા તેની પરફેક્ટ અને પ્યોર શક્તિઓ સહિત વિદ્યમાન છે, તેમ વિતરાગતામાં પણ પરફેક્ટ અને પ્યોર મૈત્ર્યાદિ ભાવોનું કાર્ય વિદ્યમાન જ છે. વિષ્ટાની માખી અને મધની માખી વચ્ચે જે તફાવત છે તે જ તફાવત ઈર્ષ્યાદિ અને મૈત્ર્યાદિ ભાવોની વચ્ચે છે. ગુણ જોવાથી મૈત્ર્યાદિ ભાવો જન્મે અને દોષ જોવાથી ઈર્ષ્યાદિ ભાવો પેદા થાય છે. એ જ માણસો કામે લાગવાના છે કે જેમના હૃદયમાં મૂળભૂત કરુણા પેદા થઈ હોય. ઈશ્વર તો કામ કરી જ રહ્યો છે અને આપણે સૌ એના હાથના ઓજાર છીએ. એવી અનુભૂતિ પણ એવી છે કે જેમના હૃદયમાં કરુણા છે તેમનો પ્રભાવ આ દુનિયામાં બળવાન છે, બળવત્તર છે. મારે શું? આવો વિચાર કરવાથી બીજા પણ આપણા માટે તેવો જ વિચાર કરે છે. મૈત્રી, પ્રમોદ, કારુણ્ય અને માધ્યસ્થ્ય જે આ 4 ભાવનામાં
આગળ વધેલા હોય ને એનું ચિંતન કરવું. માત્ર અરિહંત સાથે નહીં, પણ અરિહંત જેના સંબંધમાં છે તે સર્વ જીવો સાથે સંબંધ થાય પછી તો એ આનંદ અવર્ણનીય હોય છે. સંચિત કર્મના ઉદયથી મૈત્રી કદાચ તૂટે, પણ મૈત્રી ભાવ ન તૂટે એનું ધ્યાન રાખવું. નવકાર એ મૈત્રી ભાવ લાવી આપે છે. જગતના દાતારો પોતાનામાંથી થોડું આપે છે, જ્યારે તીર્થંકરો તો પોતાની પાસે છે એ સઘળું એ આપણને આપી દે છે. એક માત્ર અરિહંત સાથે ના જ સંબંધથી આત્મા 14 રાજલોક સુધી સંબંધ બાંધી શકે છે. મૈત્રી સાથે જો મધ્યસ્થતા ભળે તો અમૃત નીપજે. રાગ અને દ્વેષના પક્ષનો ત્યાગ કરીને ઉદાસીન, તટસ્થ અને મધ્યસ્થ બનેલો આત્મા અપૂર્વ સુખ, શાંતિ, પ્રભાવને વિસ્તારનારો થાય છે. અને એટલે જ કહ્યું છે કે ધર્મ એટલે એક બાજુ મૈત્રીનો અભ્યાસ વધારવો અને બીજી બાજુ પૂદગલ સાથે માધ્યસ્થ્ય ભાવનો અભ્યાસ વિકસાવવો. વળી ધર્મ એટલે સર્વ સાથેનો ઉચિત વ્યવહાર, જીવ માત્ર સાથે મૈત્રીપૂર્વકનો વ્યવહાર તથા અજીવ માત્ર સાથે માધ્યસ્થ્યપૂર્વકનો વ્યવહાર. મૈત્રી અને માધ્યસ્થ્ય તે અનુક્રમે અભ્યાસ અને વૈરાગ્યના સાધનો છે. જ્યાં સંયમ છે, જ્યાં તપ છે, જ્યાં દ્રઢ મૈત્રીપણું છે, અરે જ્યાં કહેલું કરવાપણું છે, જ્યાં બ્રહ્મચર્ય છે, જ્યાં પવિત્રતા છે, એમાં જ પરમાત્મા વસે છે, બીજે નહીં. મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ્ય વડે હિતનો ઉદય થાય છે. જ્યારે માનવો પોતાના શરીરની જેમ આકાશને વ્યાપી જશે, એટલે કે દેહ ઉપરના રાગની જેમ સર્વ જીવો ઉપર મૈત્રીવાળા બનશે, ત્યારે દૈવ એટલે કે ભાગ્યને પણ ઓળંગીને દુઃખને પાર પામશે. શ્રી 10 વૈકાલિક સૂત્રમાં આ વાત કહી છે કે જેમ જલ અગ્નિને શમાવે, અમૃત વિષને નિવારે, તેમ સર્વને સુખી કરવાની મૈત્રી ભાવના દુઃખાગ્નિ અને દોષરૂપી વિષને પોતાનામાં શમાવી દે છે. ધર્મની શરૂઆત જ સર્વના શુભની ચિંતવનાથી થાય છે. સર્વનું શુભ ચિંતવવાથી સર્વનું શુભ થાય યા ન પણ થાય, પરંતુ ન ચિંતવવાથી પોતાનું શુભ તો ન જ થાય. આત્માનો સ્વભાવ કરુણા છે. મૈત્રીથી ગુણ, પ્રમોદથી સુખ અને કરુણાથી પુણ્ય મળે છે. હૃદયના ગુણો છે મૈત્રી, કરુણા, પ્રેમ, ઉદારતા, પ્રસન્નતા. એ સર્વ અંતે તો આત્માની જ શક્તિઓ છે. સર્વ જીવોને સત્તાગત શુદ્ધ સ્વરૂપે જોવાથી ક્ષમા, અહિંસા, મૈત્ર્યાદિ ભાવો બધું વિકસાવી શકાય છે. સંસારમાં સત્યવાન મૈત્રી એ જ મૂલ્યવાન વસ્તુ છે. મૈત્રીની ભાવનાથી જ આત્મભાવ પણ વિકસે છે. વૈષમ્યનું કારણ કર્મ છે, પણ તેનું નિવારણ મૈત્રી ભાવ છે.